ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઉનાળાની અસહ્ય ગરમીથી શહેરવાસીઓને રાહત. ભાવનગર તા 18 જૂન ભાવનગર શહેરમાં આજે સિઝનનો પ્રથમ વરસાદ વરસતા શહેરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા, ત્યારે મેઘરાજાની પ્રથમ પધરામણીથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. બાળકો, યુવાનો અને વડીલો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. પ્રથમ વરસાદને કારણે શહેરમાં ચોમાસાના આગમનની અનુભૂતિ થઈ હતી. ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ વરસાદ બાદ હવે ખેતી અને વાવણીની તૈયારીઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ વરસાદી માહોલ વચ્ચે મજૂરોમાં નવી તાજગી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીમાં કામ કરતા મજૂરોને વરસાદના કારણે ઠંડક અને રાહત મળી હતી. ગરમીના કારણે થતી મુશ્કેલીઓમાંથી થોડો વિરામ મળતા મજૂરો ખુશખુશાલ દેખાયા હતા અને કામકાજ દરમિયાન પણ તેમના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસાદથી તાપમાનમાં ઘટાડો થતાં સમગ્ર શહેરમાં રાહતની લાગણી પ્રસરી છે. શહેરવાસીઓ હવે આગામી દિવસોમાં વધુ સારા વરસાદની આશા સાથે ચોમાસાની મોસમનું સ્વાગત કરી રહ્યા છે.